ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે સવારમાં કંઈ નાસ્તો કરવાની ઈચ્છા નહોતી થઈ એટલે મેં ચા પીધી. ચા પીને થોડીક વાર ફોન જોયું તો મમ્મી શાક સુધારતા હતા. તો મમ્મીએ કીધું, લાવો મમ્મી હું શાક સુધારી આપું છું. શાક સુધારતી હતી તો જોયું તો થોડીક દૂધી ઓછી લાગી. તો મમ્મી નીચે દૂધી લેવા ગયા હતા. તો મને થયું લાવને હું દાળ ભાત ધોઈ નાખું અને દાળ ભાત જો મમ્મી થોડીક લેટ થાય તો દાળ ભાત બનાવી પણ નાખું. એટલે મમ્મીને થોડુંક લેટ થયું તો મેં ફટાફટ દાળ ને ભાત બે કરી નાખ્યા હતા. અને દાળ કુકરમાં બાફી અને ભાત ઓવનમાં કર્યા હતા. એના પછી મારે મમ્મી આવી એટલે મમ્મીએ રસોઈ કરી. પછી મમ્મીએ મને જમવા બેસાડી દીધી. પછી મમ્મીને કપડાં ઇસ્ત્રીમાં આપવા જવું હતું એટલે હું ફટાફટ મમ્મીને લઈને કપડાં ઇસ્ત્રીમાં આપવા ગઈ. મમ્મી કપડાં આપીને આવ્યા એના પછી કામ પતાવીને સૂઈ ગયા હતા. પછી પાછું મમ્મીને જવું હતું મારા પપ્પાના માસીના ત્યાં. એમને દશામાં લીધા હતા એટલે દર્શન કરવા. એટલે મમ્મીનું બે નીકળ્યા દશામાના દર્શન કરવા. ત્યાં ગયા, બેઠા, દશામાના દર્શન કર્યા. બનાવી હતી એટલે માને ઈચ્છા નહોતી તો મમ્મીએ અને આંટીએ અને બાએ ત્રણેય ચા પીધી. અહીંયા વાતચીતું કરતા હતા. એ દર્શન કરીને પછી અમે હનુમાનજીએ મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં અત્યારે બધે હિંડોળા ચાલે છે એટલે અમે હિંડોળાના આજે શું શણગાર કર્યા છે એના દર્શન કરવા ગયા. ત્યાંથી દર્શન કરીને અમે સ્વામિનારાયણ મંદિર ગયા જ્યાં રુદ્રાક્ષના હિંડોળા હતા. પછી ત્યાં પણ દર્શન કર્યા અને ત્યાં આગળ આવી રીતે બહાર ડેકોરેશન કરી હતી ભગવાનની. અને નીલકંઠ વર્ણી ઉપર પાણીની ધાર થતી હતી. પછી અમે ત્યાં આગળ જ શાક માર્કેટ ભરાય છે એટલે મેથી લઈને ઘરે આવ્યા અને થેપલા કરવા હતા. એટલે મારો ભાઈ અને મારા મોટા પપ્પાનો છોકરો એ બે હરિદ્વાર જઈ રહ્યા હતા એટલે થેપલા કરવાના હતા. અને સામેથી અમારા નેબર કેનેડાથી આવ્યા હતા એટલે અમારા માટે ચોકલેટ લઈને આવ્યા હતા. એટલે એ ચોકલેટ અમે ખોલીને જોતા હતા. એના પછી મમ્મીને અને હું બે ફટાફટ થેપલા કરવા લાગ્યા. મમ્મી ફટાફટ વણી રહ્યા હતા અને હું સીજવી રહી હતી થેપલા. એ બેને સાથે લઈ જવાના હતા એટલે થોડીક વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યા હતા અમે. એના પછી હું અને મારી બેન બંને મારી ફ્રેન્ડના ઘરે બોલાવવા ગયા હતા. એનું કોલેજનું અસાઇનમેન્ટ કરી રહી હતી. એના પછી એને બોલાવીને અમે ગરબા ક્લાસીસમાં ગયા. આવી અને મને સહેજ ગળામાં દુખતું હતું એટલે મેં દવા લીધી હતી અને હું સૂઈ ગઈ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.